ભાવનગરમાં રહેવાસી અને મૂળ સાડિંડાના મેહુલભાઈ મેરના પુત્ર મયુરભાઈ મેર ભારતીય સેનામાં 2024ની બેચમાં 7.5 મહિનાની ટ્રેનિંગ લઈને વતન પરત આવતા મેર પરિવારે તેમજ મિત્ર અને સંબંધી ભાઈઓ દ્વારા વાજતે ગાજતે શહેરના શિવાજી સર્કલથી અખિલેશ સર્કલ સુધી સોમાયું કર્યું હતું। ભાવનગર રહેવાસી અને મૂળ સાડિંડાના મેહુલભાઈ મેરના પુત્ર મયુરભાઈ મેર ભારતીય સેનાના 2024ની બેચમાં 7.5 મહિનાની ટ્રેનિંગ લઈને વતન પરત આવતા મેર પરિવાર તેમજ મિત્ર અને સંબંધી ભાઈઓ દ્વારા વાજતે ગાજતે શહેરના શિવાજી સર્કલથી અખિલેશ સર્કલ સુધી સોમાર્યું કર્યું હતું। તે પ્રસંગે કોળી સમાજના આગેવાનો અને દિવ્યભાઈ સોલંકી તેમજ પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે બુદેશભાઈ માસ્ટ અને મીરા કુંજથી મહેમાનોએ ખાસ હાજરી પુરાવી હતી। મારું નામ મેર મયુર મેહુલભાઈ છે। શું કહેશો આજે રનિંગના કેટલા સમય રનિંગ કરી અને પોસ્ટિંગ થવાનો કેવો અનુભવ છે તમારો? સ્વાગત। મારો અનુભવ એવો છે કે હું 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો તે બદલ મને ગૌરવ છે, મારા ઘર પરિવારને પણ ગૌરવ છે અને હું લાગણી અનુભવું છું। સૌ કુટુંબ ગૌરવ અનુભવી રહ્યા છે કે દેશના કાજે અમે જ્યારે પરીક્ષા આપી પહેલાં કેવી રીતના પ્રેક્ટિસ કરતા, કેટલા કિલોમીટર દોડતા અને સવારે કેટલા વાગે જાગતા, કેવી સફળતા મળી? પ્રેક્ટિસમાં તો જે 100 મીટર હોય એ રીતે દોડતા હોય છે। આજે મારા મોટાભાઈ મેહુલભાઈ મેર, એમનો દીકરો મયુર, જે આર્મીની અંદર પાસ થઈને 7 મહિનાની જે સખત ટ્રેનિંગ હોય છે તેને પૂર્ણ કરીને પાછો ઘરે આવ્યો છે અને હવે એનું જમ્મુ કાશ્મીરમાં જ્યારે પોસ્ટિંગ થયું છે ત્યારે વાતે ગાતે મેર પરિવારનું કહેવાય કે ગૌરવ અને ભાવનગરનું પણ ગૌરવ, સાથે સાંઢીડા ગામ ભાલ પંથકનું પણ ગૌરવ જ્યારે આવ્યું છે ત્યારે એમનું સામૈયું કરવામાં આવ્યું છે અને ભાવનગરના શિવાજી સર્કલથી ઘોઘા રોડ થઈને અખિલેશ સર્કલ સુધી તેમનું સામૈયું કર્યું છે। સમાજના આગેવાનો અને ભાવનગરના વરિષ્ઠ નાગરિકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને ખૂબ જ ગૌરવની લાગણી ભાવનગરવાસીઓ અને મેર પરિવાર અનુભવે છે। અમે પણ પરિવાર થકી એમનું ગૌરવ અનુભવે છે કે આજે એ 7.5 મહિનાની સખત ટ્રેનિંગ, એટલે કે જે દેશની રક્ષા માટે, જ્યારે કહેવાય કે આપણે શાંતિથી રહેતા હોઈએ ઘરમાં અને દુશ્મનીની સામે લડવા માટે, માત્ર એક પરિવાર નહીં પણ આખા દેશ માટે, કહેવાય કે ભારતની વસ્તી 1.5 કરોડની છે, એની રક્ષા માટે જ્યારે એ 7.5 મહિના પોતાની ટ્રેનિંગ પૂરી કરીને હવે જ્યારે જમ્મુ કાશ્મીરમાં એ પોતાની ફરજ નિભાવશે ત્યારે ખૂબ જ ગૌરવની ભાવનગરવાસીઓ લાગણી અનુભવે છે અને આજે ખૂબ જ વાજતા ગાજતે ડીજે સાથે અને દેશભક્તિ સાથે સમગ્ર મેર પરિવાર, ભાવનગરવાસીઓ અને એમના અમે પરિવાર સાથે આજે ગૌરવની લાગણી સાથે એનો સમયું કર્યું છે ત્યારે ખૂબ જ અમને આનંદની લાગણી છે અને ખૂબ જ દેશના યુવાનો આ પ્રેરિત થાય અને દેશભક્તિ માટે પ્રેરિત થઈને જે કોઈ યુવાનો પોતાની કારકિર્દી નહીં પરંતુ દેશની ભક્તિ માટે સરહદ ઉપર જવાના છે તેમને વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।